જો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર સમજાવું તમને કે અહીંયા તમને જે પહેલી સ્વાધ્યાય 10.2 જે આપેલું છે તો એની અંદર આપણે ક્ષેત્રફળ શોધવાનું છે અને આની અંદર શોધશું કઈ રીતે. તો કોઈ પણ તમને આકૃતિઓ આપેલી હોય તો આપેલી આકૃતિઓ કેટલા ખાના રોકે છે, એટલે કે કેટલા નાના નાના ચોરસ રોકે છે એની સંખ્યા, એને કહેવાય ક્ષેત્રફળ. તો અહીંયા આગળ જે આકૃતિ નંબર એ હતી તો એની અંદર 9 નાના નાના ખાના છે, એટલે કે આખા ચોરસ 9 છે અંદર, નાના આખા કોઈ બી નાના મોટા ચોરસ નહીં આપેલા, સરખા માપના ચોરસ 9 આપેલા છે. તો એટલા માટે આકૃતિ એનું ક્ષેત્રફળ કેટલું થશે? 9 થશે. પણ એને લખવાનું કઈ રીતે? તો લખાશે આ રીતે કે આકૃતિ નંબર એમાં પૂર્ણ આવૃત ચોરસ, એટલે કે આખા ચોરસ કેટલા છે? તો 9 છે. તો માટે ક્ષેત્રફળ બરાબર 9 ગુણ્યા 1. જેટલા બી ચોરસ આખા હોય તો એને 1 વડે ગુણવાનું અને જે જવાબ આવે એ આપણો ક્ષેત્રફળનો જવાબ થશે. એટલે કે 9 ચોરસ આખા હતા તો માટે 9 ગુણ્યા 1 ચો એકમ, એટલે કે 9 ચોરસ એકમ, ચો એટલે ચોરસ, તો 9 ચોરસ એકમ થશે એનું ક્ષેત્રફળ. સેમ રીતે સી આપણે જોઈએ તો સીમાં કેવું હતું કે તમને અડધા અને આખા બંને પ્રકારના ચોરસ આપેલા છે. તમે જોઈ શકો છો, ચોપડી ખુલ્લી રાખજો મિત્રો, એની અંદર તમને અડધા અને આખા બંને પ્રકારના ચોરસ આપેલા છે. તો માટે જે પૂર્ણ આવૃત ચોરસ જે છે, એટલે કે આખા ચોરસની સંખ્યા કેટલી છે? તો 2 છે. અને અર્ધ આવૃત ચોરસ એટલે કે અડધા જે ચોરસ છે અડધા તો એ કેટલા છે? 4 છે. જેમ કે હું તમને અહીંયા દેખાડું, સીમાં તમે જોઈ શકો છો કે જે આખા ચોરસ જે છે એ કેટલા છે આપણી જોડે? આયરું જે ચોરસ છે એ આખું છે અને આ જે ચોરસ છે એ આખું છે, એટલે કે 2 ચોરસ એવા છે કે જે આખા છે. એના સિવાય આ ચોરસ જે છે એ અડધું આપેલું છે આપણને, પછી આ પણ અડધું આપેલું છે, આ પણ અડધું આપેલું છે અને આ પણ અડધું આપેલું છે, એટલે કે ટોટલ 4 ચોરસ અડધા આપેલા છે. તો આવા જે અડધા અને આખા બંને મિક્સમાં આપેલા હોય તો કઈ રીતે લખવાનું? તો એ લખાશે આ રીતે કે પૂર્ણ આવૃત ચોરસ આપણને 2 આપેલા છે, એટલે કે આખા જે ચોરસ છે એ 2 છે અને અર્ધ આવૃત ચોરસ એટલે કે અડધા જે ચોરસ છે એ છે 4. તો માટે ક્ષેત્રફળ કેટલું થશે? તો જે આખા ચોરસ હોય ને એને 1 વડે ગુણવાનું અને જે અડધા ચોરસ હોય એને 1/2 વડે ગુણવાનું. એટલે કે અડધા ચોરસની સંખ્યા 4 હતી તો એને આપણે ગુણશું 4 હતા તો 4ને ગુણશું આપણે 1/2 વડે અને એનો જે એકમો છે એ છે ચો એકમ. તો અહીંયા આગળ જુઓ તમે 2 ગુણ્યા 1 એટલે 2 અને અહીંયા આગળ 4 અને 1નો ગુણાકાર એટલે 4 થશે. આપણે અપૂર્ણાંકોના ગુણાકાર અને સરળ બાદબાકી તમે શીખી ગયેલા છો. તો અહીંયા 4 અને 1નો ગુણાકાર થશે 4 અને નીચે તો 2 આપેલા જ છે એટલા માટે નીચે જ લખશું. હવે 4/2 આનો ભાગાકાર 2 થશે એટલે કે 2 લખી દઈએ અને બાકીનું બધું સેમનું સેમ. ખબર પડી જશે તો બાકીનું બધું સેમ ટુ સેમ. તો 2 + 2 એટલે કે ટોટલ 4 થશે. તો આપેલી આકૃતિ માટે ક્ષેત્રફળ કેટલું થશે? તો 4 ચો એકમ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એના પછી એક છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ. એલ જે તમને આકૃતિઓ આપેલી છે એની અંદર એલ નંબરની આકૃતિ જુઓ તો એમાં શું છે કે નાના ચોરસ પણ આપેલા છે, મોટા ચોરસ પણ આપેલા છે અને આખા ચોરસ પણ આપેલા છે અને અડધા પણ આપેલા છે. તો આ બધાને આપણે લખવાનું કઈ રીતે? તો જો અહીંયા કે તમે જોશો એ આકૃતિમાં તો તમને પૂર્ણ આવૃત ચોરસ 3 આપેલા છે. જે આખા હોય એ ચોરસ આપણને 3 આપેલા છે. પછી અડધા ચોરસ તો એવા 4 આપેલા છે. પછી અડધા કરતાં વધારે આવૃત ચોરસ એટલે કે અડધા કરતાં થોડાક વધારે હોય એવા ચોરસ છે 3 અને અડધા કરતાં ઓછા હોય એવા ચોરસ છે 1. તો આ બધાને આપણે લખશું કઈ રીતે? તો આપણને ખબર છે કે જે પૂરેપૂરા ચોરસ હોય તો એને 1 વડે ગુણાય, અડધા ચોરસ હોય એને 1/2 વડે ગુણાય અને અડધા કરતાં વધારે હોય ને તો એને 1 વડે ગુણવાનું અને અડધા કરતાં ઓછા હોય તો એને 0 વડે ગુણવાનું. ધ્યાન રાખજો મિત્રો કે જો આખું ચોરસ તમને આપેલું હોય ને તો એને 1 વડે ગુણવાનું, અડધા ચોરસ આપેલા હોય એને 1/2 વડે એટલે કે 1/2 વડે ગુણવાનું, પછી અડધા કરતાં વધારે હોય તો 1 વડે અને અડધા કરતાં ઓછું હોય તો 0 વડે. અને આ બધાના જવાબોનો આપણે કરવાનો સરવાળો, એટલે કે 3 ગુણ્યા 1 તો 3 જ થશે અને અહીંયા 4 ગુણ્યા 1/2 1/2 એટલે કે 4/2 જ થશે. પછી 3 ગુણ્યા 1 એટલે કે 3 થશે અને 1 ગુણ્યા 0 એટલે કે 0 થશે ગુણાકાર. બધાના આપણે ખાલી ગુણાકારનો જવાબ જ લખ્યો છે. 3ના 3 લખી દઈએ, 4/2 એટલે કે એનો જવાબ 2 આવશે, 3ના 3 ને 0ના 0. તો આ બધાનો સરવાળો થશે 3 + 2 + 3 એટલે કે ટોટલ
8 થશે. એટલે કે એનો જવાબ આવશે 8 ચો એકમ. એટલે કે 8 ચોરસ એકમ. એટલે કે આપેલી આકૃતિનું ક્ષેત્રફળ થશે 8 ચો એકમ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે બીજું સ્વાધ્યાય જે છે એ કરવાનું છે. અને અહીંયા જે બીજા નંબરનું સ્વાધ્યાય હતું બસ આટલા સુધી જ છે, એન સુધી જ છે. બરાબર? તો અહીંયા તમે અડધા પૂરા ચોરસ તો તમે ચોપડીમાં જોયા હશે, આજે પત્તું આપેલું હતું એ. તો અહીંયા સુધી તમારે આ વિડીયોને અહીંયા સુધી રાખીએ આપણે, અને તમારે નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં અહીંયા સુધીનું લખી દેવાનું. હવે છેલ્લું જે સ્વાધ્યાય છે એ આપણે બીજા વિડીયોમાં પછી જોઈશું.